સુરતમાં છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે 15 વર્ષ અગાઉ હત્યા કરી નાસી ગયેલા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસને જવાનોએ મજૂરોનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી લીધો હતો. આરોપી પોલીસથી બચવા માટે અલગ અલગ રૂપે નાસ્તો ફરતો હતો. તહેવારમાં હત્યા કરી પાલેસરા વિસ્તારમાં હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન માથાકૂટ સર્જાઈ હતી, જેમાં આરોપી મુન્ના, શીતલ પ્રસાદ કુશવાહાને શિક્ષણ અત્યારથી સહિત ના માર માર્યો હતો, જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ મુન્ના નાસ્તો ફરતો હતો. જોકે પોલીસની ચોક્કસ બાતમી મળતા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વોચ ગોઠવીને ઝડપી લીધો છે. મુન્ના કડોદરા જીઆઈડીસી ખાતે રહેતો હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેથી સર્વેલન્સ ટીમની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે પોલીસના જવાનોએ શ્રમિકોના વેશમાં જઈ મુન્નાને દબોચી લીધો હતો. મુન્ના આ 15 વર્ષ દરમિયાન ઘણી જગ્યાએ નાસ્તો ફરતો રહ્યો હતો. અલગ અલગ કામ પણ પોલીસથી બચવા કર્યા હતા. આખરે પકડાઈ જતા વોન્ટેડ આરોપી મુન્ના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેર ખાતે નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીઓની ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ભૂતકાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરતી હોય છે. સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને 2009માં બનેલા 302ના ગુના બાબતે વોચ રાખી રહેલ હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનું સર્વેલન્સ કરી કેટલાક સમયથી આરોપીનો પીછો કરી રહ્યો હતો. જે આરોપીની હકીકત મળતા કડોદરા જીઆઈડીસી ખાતે મુન્ના પ્રસાદ કુશવાહા નામનો માણસ રહે છે અને પોતે પાંડેસરા પોલીસનો વોન્ટેડ આરોપી છે. તે હકીકત વેરીફાઈ થતાં પાંડેસરા પોલીસે ગઈકાલે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકિંગ કરી તેની ધરપકડ કરેલ હતી. આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને 2009માં થયેલા મર્ડરની હકીકતને પર્દાફાશ કરી હતી. સદર મર્ડરની બનાવ હકીકત એવી હતી કે 2009માં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્નાને ચોરનો શક હોવાનો વહેમ રાખી તેને મારઝૂડ કરેલ, જેમાંથી તેની હત્યા થયેલ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો હતો, જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળેલ છે.